ડોક્ટર બની જવા કરે બા ફિટ કરી ગયો મારા મમ્મી બની ગયા છે તો હમણાં ફાવતું કોઈને નથી ઓકે હેલો ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં છો તો કાલ બ્લોગ કેમ લેટ આવ્યો તો તમને ખબર છે એમાં હતું એવું કે મેં વિડીયો અપલોડ કરી દીધો હતો પણ રાતે 12 વાગે અપલોડ કર્યો ને તો કાલની તારીખમાં અપલોડમાં આવી ગયો એટલે શેડ્યુલમાં ફેર પડી ગયો એટલે કાલનો બ્લોગ મારો લેટ છે તો બાકી અત્યારે ઉઠીને થઈ ગયા છીએ આપણે મસ્ત રેડી અત્યારે અમારા હાળા અહીંયા છે ને કંઈક ભાડું લઈને પૂગી ગયા છે તાણો હાલો હવે પાછા આવતા નહીં મારે ને આખો મારે તો ન હાલે ક્યાં ગેર આવે આનો આ ગેર એમ ને મારે ને પાડો ચાલો ચાલો વાહ ભાઈ જો જાય છોકરો માવો ખવડાવે હે સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી છોકરો અમારા લઈ લો આવ્યો માવો ખવડાવવા દાદા માવો લઈને આવ્યો હે તો આજ છે ને બકાલું ઉતરે છે અને અહીં તો પાર્ટી જમવા બેસી ગઈ છે ને આપણા લોકો બધા આવેલા છે તો લણ સોંપવા ભાઈની સોંપા ગયું કે બાકી હે એક કેરો સોંપન છે કેટલા જણા આવ્યા તો લણ ને સોંપ 3 જણા આવ્યા એ શીખવાનું પડ્યું બધાને જય માતાજી જય માં મોંગલ ને અમાર ભાભીને તો આવડતું નતું ભાઈને તો વળી આવડતું દાંતો કાઢો શું બનાવ્યું છે જમવાનું સંદન જય શ્રી કૃષ્ણ રે માતાજી ના કઢી ખીચડી બનાવી કઢીની ખીચડી હા વાહ જમવામાં છે છાશની કઢીને દૂધ જમી લીધું ફેમિલી ને અત્યારે છે ને પાર્ટી લાગી ગઈ છે બકાલું ઉતારેલું છે કે તો આપણે જરીક શીપડું ખાઈ લઈએ એટલે નાથી નેરવાનું હોય પગમાં જમરૂખે સોરી લીધા લે હું શું મારે થોડી મારી ગયો જમરૂખ કોઈ કીધું ભાઈ તોડવાનું એવો હું કરું કાકાને કે ની તમને કો મને થોડા કે તને કે જો જો લાયો ભાઈ જમરૂખ કોઈ તોડવાનું કીધા કાસુ હે મારે છે ને ફેમિલી જવું છે નાવા વાળ છે ને પેલા કરતા મારા ખરાબ થઈ ગયા પેલા કેટલા મસ્ત વાળ હતા તો અત્યારે નાવા જવું તો આવ્યો તો લાંબુ લેવાનું જો ખેતરમાં બધું સોપાઈ ગયું છે સટાઈ ગયું છે ને પાણી પાઈ દીધું છે અહીંયા છે લાંબુ હું લાંબુ નાખી દઉં આજ વાળ રોય તો નથી નાખતો પણ ક્યારેક ટાઈમ હોય ત્યારે વાળમાં નાખીને પછી નાહી આવી એટલે મસ્ત વાળ થઈ જાય થોડાક એમ હાલો રેડી હા નાયો ને કામ ટી-શર્ટ તો રેકોર્ડ તોડ્યો તારા ભાઈએ નાવાનો કેટલા જમણ છે ટી-શર્ટ કટાવી નાખ્યું મારું હવે આ હાવ કેવું કદોણી થઈ ગઈ તાર બેટા અમે હારા એવું નથી આ લાંબુ નાખી ડાઘા નહીં પડે તે પણ નાઈ નખાય ને રેકોર્ડ તોડી નાખ્યો મેં આ વખતે હવે લાંબુ નાખીને હું ભાઈ નાઈ આવું નકર આવડે એમ કે નાવા નથી જતો એટલે ટાઈમ કોઈ જ નથી નાયો એટલો બહુ કેટલા જમણ થઈ ગયા ઘણા જમણ થઈ ગયા 3 જમણ તો ફાઇનલ તો હું નાઈ આવું પેલા નાઈને વહી આવ્યો ને મારા વાળ તો કેવા થઈ ગયા ક્યારેક લાંબુ નાખીને તો વાળ સારા રહે આ ગિફ્ટ છે ને હું સુરત જતો ને તેથી એક ભાઈ જુનાગઢથી મોકલાવી હતી સ્પેશિયલ ગિફ્ટ છે હું હોય તો નથી ખબર પણ તેદું એમને પડી દીધું આજ ખોલી નાખી એમને હા ખાવાનું હોય છે એમ તો કે શું એમ જ કે ખેલે ખાવાનું હોય છે કઈક એમ ખાવાનું મેક લાગે એવું થોડું હોય તો કેદુનું પીડું ખરાબ થઈ ગયું છે કાતર છે તો કોઈ વાર લાગે છે વાર તો લાગે ને મકી ચીરખું તૂટી ન જાય ખાવાનું ભાવ ખુલ્લો બે ભાઈ નો છે બે હે? બસ લાગે ના ના મને બે બાઈક ની આ હું છે તો તે એક ઓલ લાગે જો ની મને થોડે એનો આઈડિયા આવે જોઈ લો આપણે વાગી જાય આમ વાગે ખોલ તો અલગ વસ્તુ જ છે પાવર છે તો આ ભલે ખાવાનું ન હોય આ તો છે એટલે ફોડવાનું જોવે બેન ને બીજું કઈ નહીં આ તો રિમોટ છે કે ને આ મિશન હે ઓલું હે ને બીપી નું એવું લાગે બીપી માપવાનું સોની મારે માપી કેટલી છે આ બધું શીખવું પડશે આપણને તો ખબર ન પડે ને આ તો ડોક્ટર નું કામ છે હે ડોક્ટર નું ડોક્ટર નું કામ હે
આ ડોક્ટરનું કામ છે. આમાં શું છે? આપું છે. આ જો નીકા પેલા બે ત્રણ ફોડી લઉં. આમાં એવું નહીં હોય ડોક્ટરનું. મને થોડી ખબર છે, જોવા પછી ખબર પડે કે અલગ જ નીકળ્યો ભાઈ એમાં. આ જોવું પડશે વિડીયો આનો. ડોક્ટર ભીણો. ડોક્ટર ને ભીણો હું. ડોક્ટરી ભીણો. આ હું છે આ તો કુણું કુણું છે ને. હે શું છે? આ તો કંઈક ઓલું છે ખબર હોય તો મને. મસાજ કરવાનો આવે મેં. ના ના કંઈક મને ભૂલાઈ ગયું આ હવે હૈયા નેરું. આ કમેન્ટ કરીને કહેજો. તમે બધા કહેજો આનું એટલું બધું યાદ નહીં રહ્યું. બધું યુટ્યુબમાં હવે વિડીયો જોવા પડશે આમાં સહજ મારી ત્યારે ખબર પડશે. હવે આનું તો થોડુંક આઈડિયા આવી ગયો બીપનું મિશન એ ટાઈપનું. તોય તે તમે બધા છે ને કમેન્ટ કરીને ખાસ કરીને કહેજો. પાવર તો ફિટ કરી દીધા છે અને આમાં તો બારકોડ આપે છે. આ સ્કેન કરીને એટલે આના બધા વિડીયોને એવું જાણવા મળી જાય. બાકી આખું મેન્યુ નહોતું કઈ ગયું કીંજુ કોઈજુ. આમાં છે બારકોડનું આપેલું હાલે છે હવે. આ પણ શું કામનું? અંગ્રેજી તો ફાવતું નહીં. લે હેલો હેલો. અચ્છા ઓલું ફિટ કર્યામાં કે નજરની ભૂંગળી આ આવડો હા થઈ ગયો. હવે મારા છે લગાડતા રહ્યા છે કેર ફિટ. આ થોડું આમ એક આંચી ડોક્ટર બની જવા કરે. બા ફિટ કરી ગયો. મારા મમ્મી બની ગયા છે તો હમણાં ફાવતું કોઈને નથી. આ તળાવો સમય તળાઈ લો. એમ જ થઈ ગયા. જેમ હોય એમ આમાં શું ખબર પડશે? જેમ હોય એમ. શીખવું પડશે. એનું થઈ ગયું પણ આ તો. હાલો શરૂ થાય આગળ. હા શું થાય આમાં? ઓય આમાં તો ઓલું થાય. હા સમજાઈ ગયું. થાય. હા, સમજાઈ ગયું જો અહીં મેજર થાય જો. આનું તો ખબર પડી ગઈ. આ છે ને બા તમને વાગ્યું હોય ને ગરમ પાણીનો શેક કેમ કરીએ આપણે? આને છે ને આ પીન નાખીને 10 મિનિટ મૂકી દો કે એટલે ગરમ થઈ જાય. હા પછી અડધી કલાક પાણી એમાં ગરમ રહે. સમજાઈ ગયું? પછી આમ ફિટ કરી દેવાનું. આમાં પાણી અડધી કલાક ગરમ રહીને 10 મિનિટમાં થઈ જાય કોથળીનું પાણી ગરમ. હા એટલે થઈ જાય. સમજાઈ ગયું? અને આ તો ભાઈ બીપી માપવાનું મિશન છે આનું સમજાઈ ગયું થોડું ઘણું. બાકી તમને ખબર હોય બધા કમેન્ટ કરીને કહેજો. પણ કંઈક અનોખું જ નીકળ્યું ભાઈ સબસ્ક્રાઈબર. જુનાગઢથી ભાઈ છે એને મોકલાવ્યું હતું. હા એ ડૉક્ટર સાહેબ એની હાથે બીપી માપે છે. બેન કી વાગડે બેન કરી દીધું હા એ બે બસ કેટલા પ્રેશર કહેવાય ને એને બોલ. પ્રેશર. હા એ આમ જોઈ લઈ પછી ખબર પડે કે બીપી માપવાનું શું ફાયદા થાય નહીં. કેમ કે આપણને એટલી બધી નોલેજ નથી. પણ તોય તે ભાઈને થેન્ક યુ. અને ગિફ્ટ ન મોકલાવો ખાલી વિડીયો જોવો તોય અમારા માટે તો બધું આવી જાય. પણ ભાઈ આ વસ્તુ મોકલાવ્યું છે. પાવર થયો એમ ન કઈ તેવું નથી આવ્યો. આમાં પાવર આવી ગયો. હલ્લે એવું. હલે હા રેડી. દરિયા ગરમ છું હમણાં થાય 10 મિનિટ તો કંઈ. આ તાર લગન ફટાકડા ફોડી થોડીક વાર મૂક્યું ને તો પાણી એમાં ગરમ થઈ ગયું છે. અમારા મમ્મી પપ્પા છે મજા આવે એવું હોય. આમંતી ખાલી આમને રહેવા દેવાનું. જાવું હોય અહીંયા છે. જ્યાં વાગેલું હોય ને અંદર વાગ્યું હોય કે તો આમ રાખવાનું એમ એટલે ગરમ શેક થઈ જાય. ખબર જ ના પડે તમને. નહીં મજા આવે એવું હોય કે બા? તમે ડોક્ટરી ભણ્યા નહીં કે તમને ખબર ન પડે. તમારે જનક અને આ મિશન છે ને ભાઈ સેટ કરવાનું બાકી છે. હજી આમાં સેટ કરવું પડે. અમાર નોર્મલ 120 બીપી હોય જ તે એમ હા હા જા વાહ વાહ કેમ વાહ 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 વાહ. ફેમિલી તો અત્યારે છે ને ગામમાં મહેમાન આવ્યા છે પલોટે દાદાની ઘેરે. તો ત્યાં જવાનું છે. તો આજ કદાચ જમવાનું ત્યાં થશે. ફોન આવ્યો છે તો જાઉં છું ગામમાં. ફેમિલી જૂના ઘરે પૂગી ગયા ને મહેમાન જો બેઠા છે અને પાર્ટી ભણીને લઈ આવી. લેશન આવ્યું કે હે હું તૈયારી હાલે અહીંયા મહેમાન હતું. હું લઈને આવ્યો તું? આ ડ્રેગન ફ્રૂટ છે ભાઈ. આ ટ્રાય કરીએ. ડ્રેગન ફ્રૂટ પૂટું હિરખું પકડ તો કરો પડી જાય. હા એમ ડ્રેગન ફ્રૂટ કહેવાય. ઠેક બેટા. ઓકે ઓકે. મારા મોટા બાજુ ખાય છે ડ્રેગન ફ્રૂટ. કેવું સારું હે? હા જમી
જમીન વિવો ફેમિલી ઘેર ને ઘેરે આવ્યો ને તો બધા હોઈ ગયેલા હતા એટલે વિવો પગીથી એડિટિંગ કરવા. તો બાકી તો યાર ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં જાવ બધાને જય માતાજી, બાય બાય.